કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસ ઉપર છે। ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્યોની તેઓ આજે ભેટ આપશે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓના હસ્તે થવાનું છે। અમદાવાદમાં 117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે તેઓ। ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલા ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું તેઓ લોકાર્પણ કરવાના છે। જોધપુર વોર્ડમાં 9.14 કરોડના ખર્ચે બનેલા નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું તેઓ લોકાર્પણ કરશે। આરટીઓ સર્કલ ખાતે 25 લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાયઓવર બ્રિજ નીચે બિનઉપયોગી અંડરસ્પેસ એરિયા ડેવલપમેન્ટ કરી સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાના 37.63 કરોડના કામોનું તેઓ આજે ખાતમુહૂર્ત કરશે। ચિમનભાઈ પટેલ રેલવે બ્રિજ સમાંતર નવો 3 લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાના તથા સુભાષ બ્રિજ તરફ એક પાંખ ઉતારવાના 237.32 કરોડના કામનું તેઓ આજે ખાતમુહૂર્ત કરવાના છે। આ સાથે જ સરખેજ વોર્ડમાં 5.5 કરોડના ખર્ચે રેન બસેરા બનાવવાના કામનું તેઓ ખાતમુહૂર્ત કરશે। સરખેજ વોર્ડમાં 10.29 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું ખાતમુહૂર્ત પણ તેઓ કરવાના છે। આ સાથે ચાંદલોડિયા વોર્ડમાં મોડર્ન સ્કૂલ બનાવવાના 8.03 કરોડના કામોનું ખાતમુહૂર્ત તેઓ કરશે। અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ પર આવ્યા છે। આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર છે અને જેમાં કરોડોના વિકાસ કાર્યોની તેઓ રાજ્યવાસીઓને ભેટ આપશે।